અને દર વખતે સવાલ થાય કે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવે, સેમ્પલ લેવામાં આવે, પરંતુ સેમ્પલના જ્યાં સુધીમાં રિપોર્ટ સામે આવ્યા હોય ત્યાં સુધીમાં તો જે તે ખાદ્ય પદાર્થ એ લોકોના પેટમાં પધરાવી દેવામાં આવ્યો હોય અને ત્યારબાદ પણ શું કાર્યવાહી થાય છે, એ દંડ ક્યારેક ઉઘરાવાય છે અને એમને છોડી દેવામાં આવે છે। તો અત્યારે હવે આરોપ લગાવવામાં આવ્યા છે કે ફૂડ અને આ આરોગ્ય વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સામાજિક કાર્યકર્તા દ્વારા રજનીકાંત ત્યાં આક્ષેપ લગાવ્યા છે કે ડ્રગ ઇન્સ્પેક્ટર્સના ભ્રષ્ટાચારથી મેડિકલ સ્ટોર્સ ચાલી રહ્યા છે। એવા હજારો મેડિકલ સ્ટોર છે કે જે માત્ર લાયસન્સના આધારે ચાલી રહ્યા છે। અત્યારે ગુજરાતમાં 18,000 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને જનતાના આરોગ્ય સાથે નુકસાન કરી રહ્યા છે। અને આ 18,000 મેડિકલ સ્ટોરમાંથી 1170 મેડિકલ સ્ટોર્સ એવા છે કે જેમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છેલ્લા 1 વર્ષથી નથી, પરંતુ ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આ દવાની હાટડીઓ હજુ પણ ધમધમી રહી છે। તો ભાડાના લાયસન્સ પર આવા મેડિકલ સ્ટોર ચાલી રહ્યા છે, પણ તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। ક્યારે કાર્યવાહી થશે એવા સવાલ